બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે ન્યૂઝ એટ 6 માં અન્ય સમાચારો પર નજર કરીએ તો ટેટ ટાટના ઉમેદવારોના વિરોધ મુદ્દે શક્તિસિંહનું નિવેદન. ભરતીની માંગણી કરતા યુવાનોને પોલીસે ડિટેન કર્યા છે. ડિટેન કરીને જુદી જુદી જગ્યાએ ગોંધી રખાયા છે. ચૂંટણી પહેલા કાયમી ભરતીની ખાતરી અપાઈ હતી. શું ચૂંટણી પૂર્ણ થયા બાદ જવાબ પણ નહીં આપવાનો આ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. ચૂંટણી પહેલા આજ સરકારે, કારણ કે મતો લેવાના હતા એટલે વાત કરી હતી કે 15 જૂન સુધીમાં આ બધી ભરતીઓ કરી દઈશું. હવે 15 જૂનના બદલે આજે 18 જૂન થઈ તો આ યુવાનો માત્ર ગાંધીનગરમાં રજૂઆત કરવા માટે ગયા. અને ગાંધીનગરમાં રજૂઆત કરવા જાય આપણા જ ગુજરાતના યુવાનો એ કોઈ આતંકવાદી નથી. હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રીને કે આ પ્રકારે જો આપની સરકારમાં ચાલતું હોય તો આ વ્યાજબી નથી. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપ સૂચના આપો, જે પણ પોલીસ સ્ટેશનોમાં ને જુદી જુદી જગ્યાએ જે યુવાનોને ગોંધી રાખ્યા છે એમને તાત્કાલિક પોલીસની રિયાસતમાંથી મુક્ત કરવામાં આવે. વિનંતી કરીશ સરકારને કે આપ જરૂર આ અંગે સકારાત્મક વિચારણા કરો અને ટેટ અને ટાટ પાસ થયેલા જે વિદ્યાર્થીઓ છે જેમની વાજબી માંગણી છે કે ભાઈ શિક્ષકોની પુષ્કળ જગ્યાઓ ખાલી છે, ગુજરાતમાં શિક્ષણનું સ્તર બગડી રહ્યું છે, માટે તમે આ જગ્યાઓ પર ટેટ અને ટાટ પાસ થયેલા વિદ્યાર્થીઓની કાયમી શિક્ષક તરીકે ભરતી કરો. 11 માસના કોન્ટ્રાક્ટ શાના માટે આપણે આપીએ છીએ જ્યારે પુષ્કળ જગ્યાઓ ખાલી છે? આપણને ખબર છે સરકારને મહેકમની મંજૂર થયેલી કાયમી જગ્યા છે, તેના ઉપર કોન્ટ્રાક્ટ 11 મહિનાનો શા માટે? તાત્કાલિક કાયમી શિક્ષકો ભરવાનો નિર્ણય કરે સરકાર, એવો હું અનુરોધ કરું છું.